ઓકે ફ્રેન્ડ્સ, આજે છે 3 જૂન 2025 અને સ્વાગત છે તમારું એક ઓર એપિસોડમાં બરોડા ન્યૂઝના, જેમાં આજે આપણે એક ન્યૂઝની ચર્ચા કરી રહ્યા છીએ, જે ગુજરાત સમાચારમાં આવેલો ન્યૂઝ છે. વડોદરામાં જગન્નાથજીની સૌથી પહેલી યાત્રા 1982માં નીકળી હતી. આ યાત્રાને અત્યારે 44 વર્ષ થઈ ગયા અને 22 વર્ષમાં રથયાત્રીઓની સંખ્યા 5,000થી વધીને 4 લાખ થઈ ગઈ. સો ડિટેલ ન્યૂઝમાં એવું છે કે આ વર્ષે રથયાત્રામાં 4 લાખથી વધુ ભાવિકો દર્શન કરશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને 45 ટન શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરામાં વર્ષ 1982માં પહેલીવાર ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળી હતી અને ત્યારે 5,000ની આસપાસ ભાવિકો જોડાયા હતા. 1982માં નહીં, 1982માં પ્રારંભ થયો હતો અને 2003માં જ્યારે જગન્નાથ યાત્રા નીકળેલી હતી ત્યારે આ રથયાત્રામાં 5,000ની આસપાસ ભાવિકો જોડાયા હતા. સો 2003થી 2025 એટલે કે 22 વર્ષ થઈ ગયા. એ 22 વર્ષમાં આ સંખ્યા 5,000થી વધીને 4 લાખ થવાનો અંદાજો છે આ વર્ષે. 27 તારીખના અષાઢી બીજના દિવસે આ વડોદરામાં રથયાત્રા નીકળશે અને 11મી જૂને સ્નાન યાત્રા બાદ કપાટ બંધ થશે. મેં એવું સાંભળ્યું હતું, કશેક વાંચ્યું હતું કે જેમ જેમ લોકો વધારે એજ્યુકેટેડ થતા જાય, જેમ જેમ શિક્ષણ વધતું જાય એમની અંદર, તેમ તેમ એ લોકોની શ્રદ્ધા ભગવાન પરથી હટતી જાય અને સાયન્સ પર વધતી જાય. અને મને લાગે છે કે આપણા દેશમાં કદાચ એનાથી ઉલટું થઈ રહ્યું છે કે જેમ જેમ લોકોનું એજ્યુકેશન લેવલ વધી રહ્યું છે તેમ તેમ શ્રદ્ધાનું લેવલ પણ વધી રહ્યું છે, વિચ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. કોઈ પણ લોજિકલ માણસ જે થોડુંક પણ દિલને સાઈડ પર મૂકીને માત્ર દિમાગથી વિચારતો હોય, ઓફકોર્સ દિલથી વિચારવાનું તો કશું હોતું જ નથી, એ તો ખાલી પિક્ચરોમાં કહાનીઓના ફોર્મમાં હોય છે કે દિલ સે સોચો. હકીકતમાં દિલથી કંઈ વિચારાતું નથી, બધું દિમાગથી જ હોય છે. સો અગર તમે થોડુંક વધારે લોજિકલી વિચારો તો તમને ખ્યાલ આવશે કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે જ નહીં. છતાં બી આપણે ભગવાન માટે કેટલું બધું કરીએ છીએ. એક એક પળ માટે તમે વિચારી જુઓ, જસ્ટ ટ્રાય ટુ બી ઓનેસ્ટ, કે ફોર એક્ઝામ્પલ તમે અગર કોઈ હિન્દુના ઘરમાં જન્મ્યા છો તો એક પળ માટે એવું વિચારો કે સમજો તમારો જન્મ આ હિન્દુ ઘરની બદલીમાં કોઈ મુસ્લિમના ઘરમાં થયો હતો અને સેમ વે કોઈ મુસ્લિમ વ્યુઅર છે તો એ વિચારો કે તમારો જન્મ, એક પળ માટે એવું વિચારો કે તમારો જન્મ કોઈ હિન્દુ પરિવારમાં થયો હતો. તો જે ભાઈ આજે હિન્દુ છે, ભાઈ અથવા બહેન જે આજે હિન્દુ છે, તેનો જન્મ અગર મુસ્લિમમાં થયો હોતે તો હે રામની બદલીમાં અલ્લાહુ અકબર બોલતા હતા. અને જે મુસ્લિમો આજે અલ્લાહુ અકબર બોલે છે, અગર એમનો જન્મ વિચાર કરો કે હિન્દુ પરિવારમાં થયો હોતે તો તમે અલ્લાહુ અકબરની બદલીમાં હે રામ બોલતા, જય શ્રી રામ બોલતે. સો બેઝિકલી ધર્મ અથવા ભગવાન અથવા અલ્લાહ જે પણ છે તેનું એકચ્યુઅલી તમારા પર કોઈ ઇન્ફ્લુઅન્સ નથી. તમારું અપબ્રિંગિંગ કેવી રીતે થયું છે, તમને કેવી રીતે ઉછેરવામાં આવ્યા છે, તમારા મા બાપે તમને કઈ રીતે ઉછેર્યા છે, તેની ઇમ્પેક્ટ વધારે છે. સો અગર મા બાપ ચેન્જ કરી નાખીએ, અગર હિન્દુની બદલીમાં મુસ્લિમ મા બાપ કરી નાખીએ, મુસ્લિમ ફેમિલી કરી નાખીએ, મુસ્લિમની બદલીમાં હિન્દુ મા બાપ કરી નાખીએ, હિન્દુ ફેમિલી કરી નાખીએ, તો તમારા ભગવાન વિશેના વિચારો એકદમ ધડ મૂળથી બદલાઈ જશે. ભગવાન કે અલ્લાહ, તમે જેને પણ માનતા હો. સો એ સિમ્પલ સી એક્સરસાઇઝ, આ એક સિમ્પલ સી એક્સરસાઇઝ તમને એવું જણાવે છે કે હકીકતમાં કોઈ ભગવાન નથી. તમારા માઇન્ડમાં જે ભગવાન અથવા અલ્લાહની જે વિચારધારા છે, જે તમારા વિચારો છે, તે તમારી અંદર તમારા પેરેન્ટ્સ દ્વારા નાખવામાં આવ્યા છે અને નાનપણથી તમને એવું બતાવી દેવામાં આવેલું છે કે ધેર ઇઝ સમ ફોર્સ, કોઈક અલ્લાહ છે, કોઈક ભગવાન છે જે આ દુનિયાને ચલાવી રહ્યો છે. એન્ડ સિન્સ ચાઇલ્ડહુડ તમે એ વસ્તુને વિધાઉટ ક્વેશ્ચન એક્સેપ્ટ કરેલી છે અને એ જ કારણ છે કે આજે પણ તમે એની અંદર વિધાઉટ ક્વેશ્ચન માન્ય રાખો છો. પણ અગર તમે થોડોક ક્વેશ્ચન કરો, તમે થોડોક વિચારવાનું ચાલુ કરો તો તમને રિયલાઇઝ થશે કે જે ભગવાનને, જે અલ્લાહને તમે માનો છો તે એકચ્યુઅલમાં નથી. એનીવેઝ, આજ માટે આટલું કાફી છે. આ એક ન્યૂઝ છે, બાકીના ન્યૂઝ આપણે આવતીકાલે જોશું. થેન્ક યુ વેરી મચ એવરીવન ફોર જોઈનિંગ.